નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે નવી 9 મહાનગરપાલિકાને મંજૂરી આપવામાં આવેલી છે, તો તેમાં મિત્રો અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। ભરતી વિશે આપણે માહિતી મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા નવી 9 જે મહાનગરપાલિકાને મંજૂરી આપવામાં આવેલી છે, તેમાં હમણાં માત્ર હંગામી જગ્યાઓ છે તે ભરવામાં આવશે। હંગામી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે, કે જેમાં મિત્રો દરેક મહાનગરપાલિકામાં 5 જગ્યાઓ છે તે વર્ગ 1 ની રહેશે, જ્યારે અન્ય 5 જગ્યાઓ છે તે વર્ગ 2 ની રહેશે। આવી રીતે મિત્રો કુલ 9 મહાનગરપાલિકામાં થઈ કુલ 90 જેટલી જગ્યા પર હંગામી ભરતી જાહેર કરવામાં આવશે। મિત્રો, ગુજરાતમાં નવા 9 મ્યુનિસિપલ કોર્પોરેશનો બનાવવામાં આવ્યા છે, એટલે તાત્કાલિક મોટા પાયે આ નવી મહાનગરપાલિકાઓમાં ભરતી થશે એવું અત્યારે માનવાની જરૂર નથી, કારણ કે હમણાં તો દરેક નવા મ્યુનિસિપલ કોર્પોરેશનને 10 લેખે કુલ 90 જેટલી જગ્યાઓ ભરવાની સૂચના આપવામાં આવેલી છે। આ 10 જગ્યાઓ પૈકી 5 જગ્યાઓ છે તે વર્ગ 1 ની રહેશે, જ્યારે અન્ય 5 જગ્યાઓ છે તે વર્ગ 2 ની રહેશે। આ જગ્યાઓ છે તે હમણાં તદ્દન હંગામી ધોરણે એટલે કે 1 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર મિત્રો અત્યારે ભરવામાં આવશે। રાજ્યના શહેરી વિકાસ વિભાગે નવી મહાનગરપાલિકાઓ એટલે કે જે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, નડિયાદ અને પોરબંદર આ નવી મહાનગરપાલિકાના નામ જોગે એક ઠરાવ છે તે બહાર પાડ્યું છે। શહેરી વિકાસ વિભાગે આ નવી મહાનગરપાલિકાઓને ઉદ્દેશી અને જણાવ્યું છે કે સંબંધિત દરેક નવી મહાનગરપાલિકાઓએ આ 10 જગ્યાઓને ધ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કલમ 45 અને કલમ 51(4) અન્વયે કાયમી ધોરણે જગ્યાઓ ઊભી કરવાની તેમજ મિત્રો ઉપરોક્ત જગ્યાઓના ભરતીના નિયમોને મંજૂર કરવાની કાર્યવાહી છે તે મિત્રો સત્વરે હાથ ધરવાની રહેશે। આ 10 જગ્યાઓના પગાર ભથ્થા સહિતનો તમામ ખર્ચ તે સંબંધિત મહાનગરપાલિકાઓએ ભોગવવાનો રહેશે। આ નવા નિમાયેલા જે અધિકારીઓ છે તેઓએ મ્યુનિસિપલ કમિશનર તથા મિત્રો વહીવટદાર દ્વારા જગ્યાને અનુરૂપ સૂચવેલી જે કામગીરી છે તથા ધ જીપીએમસી એક્ટ 1949 અન્વયે કામગીરી છે તે કરવાની રહેશે। હવે મિત્રો આ જે અલગ અલગ 10 પોસ્ટ છે તે કઈ કઈ રહેશે તેના વિશે ચર્ચા કરીએ, કે જેમાં મિત્રો પહેલી જે પોસ્ટ છે તે નાયબ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1 ની પોસ્ટ છે, દરેક મહાનગરપાલિકામાં 2 જગ્યા રહેશે। બીજી જે પોસ્ટ છે તે મદદનીશ મ્યુનિસિપલ કમિશનરની પોસ્ટ છે, વર્ગ 2 ની પોસ્ટ છે અને દરેક નવી મહાનગરપાલિકામાં 2 જગ્યા રહેશે। ત્રીજી જે પોસ્ટ છે તે સિટી એન્જિનિયર વર્ગ 1 ની પોસ્ટ છે, કે દરેક નવી મહાનગરપાલિકામાં 1 જગ્યા રહેશે। ચોથી જે પોસ્ટ છે તે મેડિકલ ઓફિસરની પોસ્ટ રહેશે, વર્ગ 1 ની પોસ્ટ છે અને દરેક નવી મહાનગરપાલિકામાં 1 જગ્યા રહેશે। પાંચમી જે પોસ્ટ છે તે ટાઉન પ્લાનરની પોસ્ટ છે, વર્ગ 1 ની પોસ્ટ છે અને દરેક નવી મહાનગરપાલિકામાં 1 જગ્યા છે। ત્યાર પછી છઠ્ઠી પોસ્ટ છે તે મ્યુનિસિપલ ચીફ ઓડિટરની પોસ્ટ છે, વર્ગ 2 ની પોસ્ટ છે અને દરેક નવી મહાનગરપાલિકામાં 1 જગ્યા રહેશે। સાતમી જે પોસ્ટ છે તે મ્યુનિસિપલ સેક્રેટરી વર્ગ 2 ની પોસ્ટ છે, તેમાં પણ દરેક નવી મહાનગરપાલિકામાં 1 જગ્યા છે। અને આઠમી જે પોસ્ટ છે તે એકાઉન્ટન્ટની પોસ્ટ છે, વર્ગ 2 ની પોસ્ટ છે અને દરેક નવી મહાનગરપાલિકામાં 1 જગ્યા રહેશે। આવી રીતે મિત્રો દરેક નવી મહાનગરપાલિકામાં કુલ 10 જગ્યા લેખે કુલ 90 જેટલી જગ્યાઓ હંગામી ધોરણે ભરવા પર મિત્રો અહીં સૂચના આપવામાં આવેલી છે। તો મિત્રો હાલ અત્યારે જે નવી મહાનગરપાલિકાને મંજૂરી આપવામાં આવેલી છે, તો તેમાં હમણાં માત્ર હંગામી જગ્યાઓ માટે જ ભરતી છે તે કરવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।